રામ રામ, જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. અને વાગ્યા સવારના 7 થઈ છે. મોહનભાઈ અમારે વાગ્યા છે ભણવા, એટલે હમણાં 2 દિવસથી તો એ બ્લોગની શરૂઆત કરતો હતો, પણ આજ ભણવા વહી ગયો એટલે મેં શરૂઆત કરી. અને અમારે આજ બોનનો વારો શાક કરવાનો જો બની ગયા. થોડુંક ઊંચું બોલ ને કે નહીં સંભળાય. તે બનાવ્યો? મમ્મી સાન ખાન નાખ દેતો. તે ખાલી ઉકાયરો. હા મસ્તીને ઉકરવા દે એટલે ચા થાય હાઈ ક્લાસ મજાનો. કે જે ઊંઘ આવે હે મોટું મોટું ધોઈ નાખ્યું એમ. ભણવા સવારમાં જવાનું બપોરે? તે પરીક્ષા કેદી ચાલુ થાય? આજ. શેનું પેપર આજ? ગુજરાતી. કેટલા પેપર આવે? 5 આવે. 5 તો એટલે પહેલો નંબર લેવાનો હોય છે ને? તો પહેલો નંબર નહીં લે એટલે વાંકાને ભણવા મોકલું કે ગણતરી મોરી છે? જાવ ને વાંકાને ભણવા. કા એ તારી ભલી થાય, વાંકાને જવાય, મજા આવે. વાંકાને ભણવા જાય એટલે પહેલા કોઈ હોશિયાર થઈ જાય. થઈ ગયું છે આજે. કરી દે ગેસ બંધ, લઈ લે સિરાઈ લે. રોટલી જે કાંઈ થતું હોય કેવું તૈયાર વગર જાજી વાર ઘડીક હું અહીંયા સૂતો જો વાર હોય. પવન સારો હતો ને જાડો વાળતા પછી અહીં સૂતો સવારમાં, નકર અંદર સૂતો હોસર. એ સંગુ મંગુ શું હે તમારે? હે ચંગુડી જરાક મોરી પડી જાય, મંગુ જરાક જામી ગયો. એને કાન આમ જ રહીએ છે. જાણે કેમ ઓલું કલકોડું બનાવ્યું પેન સસલા કોયડે. ને અહીંયા અમારા ભાઈ રોટલી બનાવે. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં. રોટલી તો સવારમાં કરવી જોઈએ, નકર આખો દી ખાવું. હાલો રોટલી કરો. હાલે નહીં, પેલા કામ આ કરવું પડે, ભેંસ દો એટલે પછી આ કામ કરવું પડે. આ પછી રોટલી થઈ જાય પછી ખાવાનું કર્યું, પછી પાછું કામ કર્યું. એટલે આમાં એવું ખાતા વગર કાંઈ કામ થાય નહીં. ભૂખા પેટે ખાવું જોઈએ. રોટલી કરી નાખી બપોરે ઉપાધિ નહીં. અત્યારમાં રોટલી કરી નાખો. દીનો પછી એવો પવન ચડે ને રાંધા એવું જ ન રહે. હવે સહેલી રોટલી રહી આટલી બનાવી વારી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 રોટલી કે 2 3 તો કૂતરાની ગાયોની એવી, બીજી અમારી આવું છે. રોટલી નાખી દે. રંજીન કીધું તાર પપ્પા માંદા જેવા થઈ જાય, જો કઢી હું ખાધી કરી કીધું ક્યારે ઉઠશે. એટલે એને કીધું સાન દૂધ ને બધું નાખ દઉં હોય જાય. સા ઉકાળીએ ધીમો ગેસ રાખજે, નકર કીધું ઉપરે તો હેઠો ઉયો જાય. સા બનાવી શીખવાડવી પડે ને થોડું. જોઈએ તમે પગમાં નાખ્યા એટલે અહીંયા ખાવા આવે. હવે હે ને મિત્રો સિરાઈ લે. હા તો કરે પ્રેશર મોટર નું બહુ આવે ને, પાણી બહુ કાઢે ને એટલે હું કરું તો નીકળી આવે. તું વાંધો કરેશ કેમ થાય? ના રે ના નહીં નીકળી. તાકાત જાજી રહી ને. થોડી વારતી નહીં એવું થાય છે. હા પછી પેક ખાંધો ન કરાય તો આ જાડવા પાવામાં કાઢવો પડે, એટલે પછી જેવું તેવું જ કરવું પડે. થોડીક ઓલી કી બન
તો વાત છે કે અમને થોડા હાંધા કરતા આવડે તો કંઈ કયો વાંધા એટલા વાંધા બસ હવે ઓલી કરી નહીં આમ રખાય આમ એમ બસ એટલું બધું બહાર કરવાની જરૂર ન હોય કંઈ મને એમ કે નીકળી ન જાય હાલો રેડી કેટલા દેવાનું 500 રૂપિયા ખાલી દો ને આ નીકળી એવું જ નથી સમજો એ તો નહીં હાલે હાલશે રહેવા દે ના 500 રૂપિયા ગૂગલ પે કરી દો ગૂગલ પે મને ખબર નથી પડતી એ કતા રોકડા દો ને રોકડા નથી ચાલુ કરતા હાલો અહીં બેહું હાલો રજકો વાટો જતી રજકો વાટે ને ઘરે ગાડી નાખીને તરત અહીં આવતી ટાંકે પાણી જોયું ડેટકો ચાલુ હોય કીધું ટાંકો સલકા નહીં જોયું જોઈ જોયું કેટલોક અધૂર હોય તો ડેટકો બંધ કરી દે ઓલ બાજુથી હે ને હલા જાય અને હે ને પછી ખર એવું થાય સંપલ પહેર્યા હોય ખરીને પડી એકા જો ગાજરનું બી આવું થઈ ગયું હા સુકાઈ ગયું કંઈક જોવા ફૂલડા છે આવા આમાં ગાજરનું બી થઈ ગયું પોરાવું આવું હોય ને હવે જો ફૂકાઈ ગયું અસલ મસ્તી બાઈસ આવે મસ્ત મજાની બાઈસ આવે છે ટાંકો જોઈ જઈ આપણે સડવું જઈશે તે પાણી ટાંકો જોવા હાલો આખો ટાંકો ભરાઈ ગયો હો મસ્ત મજાનો નાઈ એવો ઉનાળામાં નાવાની મજા આવે ટાંકામાં સેવર નકરો જ છે અંદર પાણી આવી જાય ડેટ તો અત્યારમાં તો જે પેલા ઉનાળામાં જાજુ પાણી હોય પછી તડકા નતર પાણી બહુ છડતું ન એટલે 2 કલાકથી 2.5 કલાકમાં આવશે ત્યાં તો ટાંકો જાય એટલો ધીરું એક વેચ એટલો ધીરું હે વેચ ઉકે છે ઘડી હાલવા દે એક ઉનાળો કાઢી લે બંધ કરી એટલે ટાંકો ભરાઈ જાય પછી વાલ ફેરી વાળામાં પછી આમ મોટા બાપુને ટાંકો અધૂરો હોય એમાં વાર નથી એટલે ઈવડા ટાંકો કરવાનું ચાલુ થઈ જાય અત્યારે જો પડા નવરા થઈ જાય હાવ ખેડાઈ જાય ખેડીને મૂકી દઈને અમે જ્યારે બકાલો વહીતી સમજાય 4 કેરા 5 કેરા આમ બધું ખોદી વહેરી હું બોલો થગવો જગવાનું હું થોડાક દે તપવા દેવું પછી બકાલો કંઈક વાવશે તડકો એટલો થઈ ગયો ને તો તાપ જ એટલો થઈ જાય એટલે મોર આમ તો ઓછો થાય શું તડકાનો શેક કે પાણી થોડું ઘણું જમે 1% હા તો હા ને જે ટાટા જેવું હવામાન થઈ ગયું તળું બહુ પડી ગયું ને મારે હુકલની નતરમાં હે ને થોડી નાખીએ એટલે ખાઈ જાય નકતો રાડા પાછી કાઢે મારે પગ્ગાભાઈને પાણી પાઈ દીધું જો સામું જોવે એને 2 વેસગારે નીણ નાખી દે એટલે ખાઈ રાખે એની નાખી હોય ને તો આ ભેંસની પછી ખાવા જાય નહીં એટલે વેસગાર નાખી એટલે 2 ખાય આ બાજુને ચકાય માસડા મૂક્યા કુંસ અને પવનના પાસે જેઠાય પડી જાય બહુ પવન આવે ને એટલે સરખા હોય ને હું અહીંયા એક ઓલાડીનો માસડો હોય ને નળી ચાલુ કરી દીધી આપણે ટાંકો ફીરે ઝાડો અત્યારે ઉનાળાના બહુ પાવા પડે એટલે નળી લાંબી કરીને પાણી ચાલુ કરી દીધું છે પાણી કેટલું ભરાણું જોઈ જેવી ચાલુ છે એટલો કરતો કે જે ભરાણો મોહને મારે પાણીનું પરબ બાંધ્યું આખો ભાગ ભરાય છે જ નહીં છે ને પાણીમાં નકરા નીચે દર છે ને પાણી હાથી એમાં ઉતરી જ જાય क्या मीठा है है बा केवा है मीठा है हाँ बा एकदम मीठा खैतरा केसरिया नहीं मीठा है હા ના વાગી છે 4:30 ને આજે અમારે રંજીબેન આલબત છોકરા ભણાવવાનું ચાલુ કરી દીધું છે એક જણાને ભણાવવાના વાહ વાહ
આમાં બેન કયા અંજી બેન હા ઠે હાલ બાજુ અમારે મોહનભાઈએ જો બર્તન પાડવાનું ચાલુ કરી દીધું છે ને આંબે સડી ગયા હશે નીકળ લે ક્યાં મોહન હંદા હુકળ લાકડા પડ્યા હે કોણી બોણી સુલાઈ જાય ની હો એ હા નહીં લે 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 અજય તે સડું જોઈશે તો ભાઈ હેઠો ઉતરી જાય નથી એવું બર્તન પાડવા આમાં એવું આંબો અડધો ઉપલી ટોસી રહ્યું ની હંધી હુકાઈ ગયું હાવ મોહન કે હુકલ હુકલ પાડ લો પાછી પાંગરે ઓલું ભાંગી ગયેલું હોય ને તો પડકે લીલા જેવું હોય અહીંયા હુકલ અહીંયા ભાંગી જાય હે તે ઈકડ અહીંયા આવે કોણ દે વિમલ ઈકડ દેતા મોહન કાકા ને જાય રે ઈકડ અમારે વિમલ ભાઈ એમ તો કારીગર હે હું ગમે અમારે એક ઝાડવું ગણેલ જ હોય હાલો બર્તન પાડવા મોહન કે નાલ બાજુ અમારે દેવાંશી બેન જો બર્તન લેવા વીણવા આવી જાય મોહન તું તો બોલ હું ખાસ હા હું ખાસ હે કોને કેરી પાડે દીધી અરે દેવાંશી મોઢું જો થાય મીઠી લાગે ખાટી લાગતી ખાટી નહીં મીઠું સોપડાય ઈલા જો અહીંયા કેરીઓમાં છે છોકરા એમ હા ઈ આંબે મીઠું સોપડાય એટલે થોડી મોરી પડી જાય બર્તન થોડાક પાલ લીધા હે અત્યારે હતા ને એની હેઠે હેઠે પાડ્યા બીજા બહુ ઊંચા એટલે બીજા ના પાડ્યા મારા બાકી અહીં બધા હતા એ પાલ લીધા ને આટલા થયા હુકા બધા પાલ લીધા બે ત્રણ આવા જો હતા જાડા જાડા આ તો ભાંગતું નહીં એક તો વરી ભાંગ્યું ને હાથ લાલ લાલ થઈ જાય આખા હવે બધા આમાં હોય ને ખાસા ને એવું બધું એટલે થોડુંક લગાડ્યું હોતા કા એ ઓલી એકડ રે ને એમાં ખાંપો હતો એ હેઠે ઉતારવા ગયું હેઠે એકડ ઉતારવા ગયો ને તા ઘરી ગયો શોટ હાર્યો ને ઓલા હાથમાં આ આખી ડર રે ને આ એક રહી આખી હુકાઈ ગઈ બે ત્રણ ઠેકાણ હે થોડાક ઓલા પાંદડા ફળવાનું ઉડાડતા ને એવું હાલો બર્તન તો હવે ઘરે નાખ્યું છું કાંઈ આજ તો પડ્યા રાખશું